નમસ્તે. આપણે સૌ કોઈ સિકંદરને જાણીએ છીએ. જિંદગીનો સૌથી મોટો સંદેશો આપણને આપીને ગયા છે કે જ્યારે આપણે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ તો આ બે હાથ આપણા ખાલી છે. તો એ સિકંદર જ્યારે ભારત વર્ષ આવે છે તો એ આપણા જે યોગીઓ છે, ઋષિમુનિઓ છે, એમનાથી ખૂબ જ આકર્ષિત હતા. અને એમાં એક યોગીરાજ છે જે એક નદીના કિનારે બેસી રહે છે અને એમની પાસે કમંડલ તરીકે માનુષી ખોપડી છે. એમનાથી ખૂબ આકર્ષિત થાય છે, એમની ઘણી સેવા કરે છે. થોડા દિવસ પછી યોગીરાજ પૂછે છે કે શું ઈચ્છા છે તમારી, તમે આટલી બધી સેવા કેમ કરો છો મારી? એટલે સિકંદર કહે છે કે તમારા આશીર્વાદ થાય તો હું આખું સમસ્ત ભૂમંડળ છે એને હું જીતી શકું. તો યોગીરાજ હસે છે અને કશું કહેતા નથી. તો કહે છે હા, હું આશીર્વાદ આપીશ, પણ મારી એક શરત છે. મારું આ જે ખોપડીવાળું કમંડલ છે એને તું ભરીને આપ. એટલે સિકંદર હસે છે, બસ આટલી જ વાત કે હું કે એટલે એમને અનાજની માગણી કરી હતી કે મને અનાજ ભરી આપ. સિકંદર કહે છે અનાજ? હું હીરા, માણેક, મોતી, પન્ના, સોનું, ચાંદી બધાથી હું તમને ભરી આપું. એટલે એ જે છે એ સિકંદર સૌથી પહેલાં તો અનાજ ભરે છે, અનાજ ખાલી થઈ જાય છે. એવી રીતે હીરા, માણેક, મોતી, સોનું બધું જ નાખ્યા કરે છે, પણ એ ખોપડી જે છે એ ભરાતી જ નથી, એ કમંડલ ભરાતું જ નથી, એ ખાલી જ થઈ જાય છે અને એનો ખજાનો ધીરે ધીરે ખાલી થવા આવે છે. એટલે સિકંદર યોગીરાજને પ્રણામ કરીને પૂછે છે કે આ એવું તો કયું પાત્ર છે કે જે હું નાખતો જ જઉં છું પણ ભરાતું નથી? ત્યારે યોગીરાજ કહે છે કે આ છે માનુષી ખોપડી, જે લાલચથી ભરેલી છે. એની પાસે થોડુંક હશે તો એને ઓર જોઈશે, એ ઓર પામશે તો એને ઓર લાલસા થશે. આ લાલસા એની ક્યારેય સમાતી નથી અને આ છે માનુષી ખોપડી. એમ યોગીરાજે એમને સમજાવ્યું કે જે લાલચ છે, જે લાલસા છે, એ મનુષ્યની ક્યારેય જતી નથી. એને એ વધતી જશે પણ એ જતી તો નથી જ. તો એ યોગીરાજે એમને સિકંદરને ખૂબ મોટો પાઠ ભણાવ્યો.